गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यू अवर व्लॉग। आई होप कि आप सब लोग ठीक हो गए। गुड मॉर्निंग, जय શ્રી કૃષ્ણ। એની સાથે સવારના વાગી ગયા છે ગાઈસ 10:30। કાલ રાતે અમારા એરિયામાં ગણપતિ લાવ્યા હતા ને તો ત્યાં જોવા ગયા ને તો ઉઠવામાં લેટ થઈ ગયું અને કાલનો વ્લોગ એન્ડ કરવાનો આજ સવારે કર્યો હતો। કાલનો વ્લોગ ન જોયા હોય ને તો જોઈ આવજો, બહુ મજા આવશે। બાકી જો સવાર બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, આ બાજુ સોનલ છે ને જમવાની તૈયારી કરે છે। જમવામાં એવી વસ્તુ બને છે ને એમાં ઘણા લોકોને નહીં ભાવતી હોય, તો પહેલાં બતાવી દઉં કે કઈ વસ્તુ બને છે। તો આ બાજુ અત્યારે તો જો સોનલ ફાફડીનો ભૂકો કરે છે। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। શું બનાવવાનું છે આજે? કારેલાનું શાક। કારેલાનું શાક, કારેલાનું શાક બનાવવાનું છે। કારેલાનું શાક, દાળ ભાત અને લાડવા છે। અને કાલના લાડવા છે। હજી રૂપિયો કોઈને નીકળ્યો નથી। નીકળ્યો છે કોઈને? કોઈ નથી નીકળ્યો। કોઈ નથી નીકળ્યો ને, હજી રૂપિયો કોઈને નીકળ્યો નથી, તો જોઈશી કોને નીકળે છે। તો આ કારેલાના શાકમાં બટેકાની વેફરી નાખવાની છે? કઈ નથી નાખવાનું, બટેકાને ક્યાં વેફર છે? કેળાની હે ડબ્બામાં છે ઈ નાખીશ। ડબ્બા ગાંઠિયા ઓલા કર્યા હોય કે નહીં, એની ઉપર ઓકે। તેની થેલી બહાર કાઢીશ। તો ચાલો, મસ્ત મજાનું કારેલાનું શાક બને છે। એટલે જ મેં શરૂઆતમાં કીધું હતું ઘણા લોકોને નહીં ભાવતું હોય, તો કોને કોને નથી ભાવતું કોમેન્ટમાં કહેજો। મસાલો ખાય આ નો ભાવે મસાલો ખાય। બાકી આમાં જો હજી લાડવા પડ્યા છે, આજ ભાગ્ય ખુલશે, કારણ કે આજ બધા બબ્બે લાડવા ખાય ને એટલે ફિનિશ થઈ જાય। નાના છોકરાના ભૂંગળા તું ખાવા મળી? પડ્યા છે, ભૂખ લાગે છે, ખાવું છું। તો જો આ બાજુ મસાલો રેડી થઈ ગયો છે। આપણે કારેલામાં કયો મસાલો ભરવી? ગાંઠિયા, પૌવા અને કાંદો નાખશું, એવું ઓકે નાખશું બધું। ચાલો। તો મમ્મી અત્યારે રિસીવને હિસકાવે છે ને રિસીવ સૂતો છે, તો મમ્મીને હિસકાવા દઈ પછી મળશું, કારણ કે રિસીવ ઉઠી જાય ને તો ઘરમાં ધમાલો ચાલુ થઈ જાય, એટલે કે ધમ પચાડા ચાલુ થઈ જાય ચાલે છે ને। આ બાજુ જો પપ્પા છે ને આવી ગયા છે। પપ્પા જો ઠેલા ઉપર ઠેલા, એટલા બધા ઠેલા લઈ જાઓ, ઠેલા ઉપાડવામાં રહેવા। આટલા જ લઈ જવા પડે ને। એક ઠેલો હોય તમારો? આ એક ઠેલો, આ સુટકેસ મારી, હા આ મુંગન ઠેલો, હા। આ પછી વાયા ખંભા નાખવાનું, વાહ ભાઈ વાહ, તમે ઓલું કર્યું કે ગમે ત્યાં જાય ટ્રેકિંગમાં તો એક ખંભે રાખવાનો એમ। સાઈડ પાકીટ બીજું રાખવાનું, ઈ જો હે તમારે બધું ક્યાંય ન હોય જાય। ખેઈને કોઈ ન હોય, એમ થોડા તો ખેઈને. જો આ એક ઠેલો છે ને, કેદારનાથ જાવ ને હા. ત્યાંમાં ખાલી એક દિવસના કપડા લઈને એક ઠેલો જ લઈને જાજો, આપણે બે ઉપર વસાવા। જવાનું થાય એટલે આ ઉપર જવાનું થાય ને એટલે ઈ આવા ઠેલો એક જ લઈને જવાનું। આ બધી પછી બસમાં ને એમાં પડી રહેવા સાઈડમાં દેવા। પડી રહે ને આ પાણી બાટલી ને બધું ટોટલ બે ઠેલા જ કરવાના તમારે બે વચ્ચે। બે જ ઠેલા ને એક આ ખાલી વાહી લેવાનું। હા વાંહે ખંભે રાખવાનો। તો જો પપ્પાની ત્યાંની છે ને જવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે। પપ્પાને ત્યાં જવાનું છે કદાચ 2 તારીખે, પણ તૈયારી અત્યારથી ઠેલા ને એવું બધું પેકિંગ કરે છે, એટલે કે ભૂલાઈ ન જાય, કારણ કે અમુક વસ્તુ એન્ડ સુધી ભૂલાઈ જાય, એટલે એવું બધું ચાલે છે। અત્યારે બેગ પેકિંગ નથી કરવાની, અત્યારે ખાલી માળિયામાં પડી હોય ને કાઢી છે। ચાલો કાંઈ નહીં, બેગ પેકિંગ કરીશું ને ત્યારે બતાવશું કેદારનાથમાં હું વસ્તુ જોઈ લઈ જવાની। અત્યારે વાગવામાં થઈ ગયા છે સાંજના 7, અને આજે છે ને બપોરે શરદી થઈ ગઈ હતી ને તો સૂઈ ગયો હતો, તો સીધો 5 વાગે જાગ્યો। 5 વાગે નાસ્તો ને એવું કર્યો, અને લાડવામાંથી રૂપિયો છે ને પપ્પાને નીકળ્યો આ વખતે, પણ પપ્પા ભાગશાળી ફૂલ છે। પણ બ્લોગના એન્ડ સુધી બન્યા રહેજો, આજે છે ને એક બહુ મોટો ધડાકો થવાનો છે। હું ધડાકો થાય ને પછી તમને કહું, કારણ કે એવું બધું છે। ચાલો અત્યારે છે ને સોનલ કાકા સાંજની જમવાની તૈયારી કરે છે, તો હું જમવાની તૈયારી કરે છે ને એ તમને બતાવું। જોકે મારી વસ્તુ ખાવાની નથી, પણ તમને ખાલી બતાવી દઉં, હે ને? આલુ પરોઠા જ, બીજું કઈ નથી। તોય મારે નથી ખાવા, તો કઈ નહીં, બીજું નહીં બને। બીજું નહીં બને, હું ખાલી દૂધ પી લે। તો જો આ બાજુ બટેકા ખાવ ઓછા નાખે, જાજુ ખાલી 5 બટેકા છે ખાલી। એવું છે, હા, તો બટેકા વેજીટેબલ નહીં જાજુ જાજુ છે એમ ને કહે છે, પણ તીખું હોય ને? પણ આ તમારું અલગ કાઢી નાખું, આ મસાલો અલગ લઈ લો, નકરું આનું બનાવી દે પરોઠું એમ, બટેકા તો વગર। ચાલો એકાદું પરોઠું ખાઈ લેવું, પરોઠું ને દહીં। અને આ બાજુ જો આલુ પરોઠા રેડી થઈ ગયા છે। પરોઠા તો ભાઈ રિસોર્ટમાં હતા, હું કેવું, નાના નાના, હાવ નાના નાના, મસાલો નહીં, મસાલો હોય પણ બહુ ઓછો એમ, પણ હતા સારા। લાગતું નહોતું આમ, રોટલી લોટ ખાતા નહીં, મેં પનીરનું કયું ખાધું હતું? પનીર, એકવાર પનીર આલુ પરોઠા જેવું જ હતું, આલુ પરોઠા હતા અને કોબીના હતા પરોઠા। પણ આપણે છે ને પળવાળા પરોઠા બનાવી છીએ। બાકી બહાર છે ને સિંગલ પરોઠામાં જ તે વણી નાખે મસાલો, એ તને ખબર છે? લોટ જાજો હોય એમાં, એ લોકો એમ કેમ તને એમ વણતા આવડે? આને એમ વણવો હોય તો વણાઈ જાય। પણ મને એમ થાય એમ કદાચ મસાલો બહાર નીકળી ગયો હોય તો એવું ન લાગે। હવે કોને ખબર એ લોકો કઈ રીતના પરોઠા બનાવતા હોય। લોટ લાગે, હા, લોટ લાગે।
તો ચાલો ગાઈઝ આ રીતના બધી જમવાની તૈયારી ચાલે છે. આરતી થઈ ગઈ કે નહીં આપણી શેરીની? થઈ ગઈ. 6:30 6 વાગ્યા. 6 વાગ્યામાં એમ ને. તો અમે છે ને એમાં એવું હતું ઓફિસે ગયા હતા કારણ કે અત્યારે થોડુંક કામ હતું ને ફિનિશ કરવા, તો ઓફિસેથી પાછા આવી ગયા અને 4 સાડા 4 નીકળી ગયા હતા. એટલે બ્લોગ કાંઈ ઉતારાણો નહીં. તો હવે અત્યારે આ બધું જમવાનું બને છે બતાવ્યું. બાકી મમ્મી પપ્પા આવે ને ત્યારે એની સાથે ચર્ચા કરશું. હા છે ને બનવાનું ચાલુ થઈ ગયું છે, એટલે કે શેકવાનું ચાલુ થઈ ગયું છે. ચાલો બતાવું પરોઠા કઈ રીતના અમે શેકવી છે ને. તો અહીંયા એક પરોઠું રેડી થઈ ગયું છે ને. હવે સોનલ ક્યાં પરોઠા બનાવીશું? આ ચીઝવાળા આપણા. ચીઝવાળા પરોઠા બનાવે છે. અને બહુ બધા લોકોની કોમેન્ટ આવી હતી કે રિસોર્ટ વિશે જણાવજો. તો કઈ રીતના જણાવવું બોલ? કઈ દેવાનું હોય એમાં શું હોય યાર? કઈ મને રીતના? ખબર જ છે. હા મને તો ખબર છે ગાઈઝ. એ રિસોર્ટમાં મને એવું તો હોય, ખબર હોય એમ. આ સોનલને પાકી નહીં ખબર હોય કારણ કે મને જ ખબર હોય, મેં બુક કરાવ્યો એટલે. એ રિસોર્ટમાં એવું હોય કે એ રિસોર્ટના છે ને પાસ આવે. એ રિસોર્ટમાં તમે આમ આડા દિવસે રહેવા જાવ તો એનો ચાર્જ થાય એક રૂમનો 10 થી 12,000 રૂપિયા, અને સાથે બ્રેકફાસ્ટ આવે, અને ડિનરના કદાચ 1300, 1800 કે 2300 રૂપિયા લે છે. એ રીતના છે એ મને પાકી ખબર નથી. અને બીજું એ કે અમે ગયા હતા ને સેલવાસા ગયા હતા, જે વાપીથી આગળ દમણ પાસે આજુબાજુમાં આવે ને સેલવાસા રિસોર્ટમાં ગયા હતા. અને એની ફી હતી 22,000 રૂપિયાનો અમે પાસ લીધો હતો. એમાં 2 કપલ જઈએ કે એટલે કે 4 લોકો ટોટલ જઈએ કે 2 નાઇટ અને 3 દિવસ. અને જો તમે આમ જાઓ કે ભાઈ એક કપલ જાવ તો 4 નાઇટ અને 1 દિવસ એ રીતના આવે. તો એવું હતું. અને બીજું એ કે રિસોર્ટમાં છે ને આ પાસ લ્યો ને એટલે બ્રેકફાસ્ટ અને ડિનર 2 આપે. બપોરનો લંચ ન આપે. લંચ તમારે ત્યાં અલગથી કરાવવાનો. એટલે જે કૂપન ડાયરી હોય ને એમાંય તે લંચનું છે ને વાઉચર આપેલું હોય. તમે 4,000 રૂપિયાનું બિલ કરો ને એટલે 2,000 રૂપિયા પે કરવાના. બીજી બધી જે અમે એક્ટિવિટી કરી હતી ને એ એક્ટિવિટી ફ્રી હતી. જેટલી અમે એક્ટિવિટી કરી હતી ને એ બધી ફ્રી હતી. પછી શું કહેવાય ઓલા, મને એ એક્ટિવિટીનું નામ ભૂલાઈ ગયું. આ એક ઉપર સાયકલ હાંકવાની આવે એ, અને બીજી શું આવે ઓલો જીપ લાઇન. જીપ લાઈન અને જમ્પિંગ. જીપ લાઇન ને બરજી જમ્પિંગ ને એ બધું કરવું હોય ને તો એના અલગથી તમારે પે કરવાના રહે. એનાય કૂપન આવે કે જો 4,000 રૂપિયા ત્યાં ભાવ હાલતો હોય તો કૂપન આપો ને તો તમારે કપલના 2,000 રૂપિયા થઈ જાય. પણ અમારી પાસે એટલો ટાઈમ નહોતો કે એક્સ્ટ્રા પૈસા દઈને જે અમે ઓલી જે શું કહેવાય ગેમ હતી ને રમી હતી. અમારે લિમિટેડ ટાઈમમાં જ પૂરી થઈ ગઈ. તો ચાલો અહીંયા જો પરોઠા બનવાનું ચાલુ થઈ ગયું છે. આ રીતના હતું અમારું સેલવાસાની ટ્રીપ. હે ને એકવાર જાજો સેલવાસા રિસોર્ટમાં, બહુ બધી મજા આવી જાય. શું કેવું? મજા આવે એવું. મજા આવે એવું છે કે ને? કેટલા દિવસ આમ 2 દી માંડ જાય, પછી 3જો દિવસ કાઢવો એ અલગ છે. દિવસ જ હોય. હા, આમ 2 દિવસમાં બધું ફરાઈ જાય. ફરાઈ જાય. બાકી. એક ખાલી સ્વિમિંગ પુલમાં તમે નાહી ન હોય. અમે નહોતા નાહી જાય કારણ કે બપોર અસાળે છોકરા વાળાને તો હોવું જ પડે. બાકી બીજું એ કે પપ્પાની મમ્મીની ટ્રીપનું હું થયું ને એ તમને કહું. ચાલો મમ્મી આવી ગયા છે એટલે વાત કરીએ આપણે એના ટ્રીપ વિશે. પપ્પાએ સવારમાં બેગું ભરવાનું ચાલુ કર્યું હતું ને સાંજે બેગું ખાલી કરવાનું થઈ ગયું. એમ કેમ થયું પપ્પા? એમાં એવું છે કે 4 ધામની જાત્રામાં એક ધામ બંધ છે, સમજી ગયા? કેવું ધામ બંધ છે? યમનોત્રી. જો પપ્પાને છે ને કોને ખબર 4 ધામ મારે હું લેણી દેણી છે ને. જ્યારે એ લોકો છે ને 4 ધામનો પ્લાન કરે ને ત્યારે એનો પ્લાન છે ને ફ્લોપ જ જાય છે. એવું કેમ હશે પપ્પા? એમાં એવું છે કે ગયા ફેરે 2 વાર લખાયું, હા. 2 વાર કેન્સલ થયું. આજકાલ આ જો પહેલી વાર કેન્સલ થયું. આ પહેલી વારમાં જ કેન્સલ થયું. હવે તો પછી 15-20 દિવસ પછી પાછું જવાનું થાય. ઓકે. તો શું કીધું ભાઈએ તમને? એ ભાઈ એમ કીધું કે અત્યારે એક ધામ બંધ છે તો તમારે 4 ધામ કરવા હોય તો ફેલાવવું પડશે પાછળથી. એટલે મહિના કે 15-20 દિવસ પછી લખાય તો છે. તમે શું નક્કી કર્યું? અમે નક્કી એવું કર્યું કે ગયા વર્ષમાં જવું કરતા આ વર્ષમાં હવે જઈ આવવાનું જ છે. તો મતલબમાં 15-20 દિવસ પાછળ જશે એમ. ગાઈઝ આ લોકોનું એવું થયું છે તો 15-20 દી પાછળ જાહે મમ્મીને મળવી. મમ્મી એમ કે હું કહેતી જ તે એટલે કોઈને ન કહેવાય. એમ મમ્મી તમારું શું કેવું મમ્મી? એટલે તો એમ કહું અગાઉ કોઈ ન કે અમારે જાવશે ભાઈ એમને આપણે કેટલા દિવસ અગાઉ કીધું? 2-3 દી અગાઉ કીધું. હવે બધી આજ પેકિંગ ચાલુ કરવાનું હતું ત્યાં તો ખાલી કરવાનું થયું. સવારમાં હું એવું વિચારતો હતો સવારમાં તૈયાર કરતા હતા ત્યાં બપોરે તાર પપ્પા સમાચાર લાવ્યા. હા કે મહિના પછી જવાનું થાય. પપ્પાને રૂપિયો નીકળ્યો, ભાગશાળી હોય ને નીકળે તો આમ કેમ થયું? એ તો એવું હાલ્યા જ રાખે. તો ગાઈઝ મમ્મીને ને એને જ્યારે આ ટ્રીપ કરે ને ત્યારે કેન્સલ થાય છે. શું કેવું તમારું? કહી દેવા સહેલી વાર ટ્રાય છે, પછી આપણે કેદારનાથ બદ્રીનાથનું નામ જ નથી. કેન્સલ રાખવાનું, બીજા નવી જગ્યા ગોતવાની. મેં ઉપરને કીધું મેં કીધું ઈ કેન્સલ થયું છે, નવી જગ્યા જઈ આવો. પણ એમાં એવું છે
કે 15-20 દી પછી પાછું છે ને ઈ બધું ખુલી જાય એટલે ફરીથી પાછું એનું બુકિંગ ની તારીખ ચેન્જ કરશું. હવે પાછા જો એની યારે બધા લોકો જવાના છે, એનું કઈ રીતના થાય એમ છે ને મમ્મી? ના એ તો બધા જવાના છે થઈ જ જાય તે જાય એમે કીધું હવે જઈ આવજો. નકર હવે મારો લાસ્ટ પ્લાન કેવો છે, હું હારે જાય મમ્મી પપ્પાની અમે 3 જણા છે ને થઈને કરી આવી. હું કેવું મમ્મી? હવે આ છેલ્લી વાર જઈ આવશે. હવે જોઈ છી છેલ્લી વાર. આની કરતા તો મને એમ થાય અમે ગયા તી લેતા જ ગયા હોત ને હારો, એક ગાડી મોટી બાંધત ને એક નાની બાંધત તો હારો તમારો પ્લાન ફિનિશ થઈ જાત મમ્મી. થઈ જાય. હે થઈ જાય. તે મમ્મી કે તમે જઈ આવો અમે પછી તમે જાવ પહેલા ના જાઓ ને પછી અમે જાહું એમ. એટલે આવું છે ઈ કે તમે પેલા જોઈ આવો ને કેવું કેવું હોય એમ. એટલે આવું થાય એટલે જ્યારે એકારે જવાતું હોય ને તે જઈ આવાય તે પછી છે ને કઈ પ્લાન ઉખડ બખડ થઈ જાય. હું કેવું? એમાં એવું હતું તૈયાર જઈ આવો તો આવી જાય. આ આવી જાત. તો એમને એમ હતું કે તમે બધે જઈ આવો પેલા પછી અમે જાવ એમ. તો ગાઈસ એવું થયું. હવે જોઈ છી મહિના પછી પાછું શું થાય છે. ચાલો આ બાજુ જો રિશિવભાઈ બેહી જશે. રિશિવ શું કરશો? ઢોલ વગાડ તો રિશિવ કેમ વાગે? ઢોલ એમ વાગે? અરે વાહ વાહ. આમ જો હામું જો ઢોલ વગાડો રિશિવ, ઢોલ વગાડો. આલે આનથી વગાડો. ચાલો ગાઈસ પરોઠા રેડી થઈ ગયા છે તો જમવા બેસી જાય છે ને. પરોઠા રેડી થવા મળ્યા છે ને બધા લોકો બેસી ગયા છે. આ ભાઈ ત્યાંથી જોતો જોતો અહીંયા એવો પરોઠા ખાવા જોઈએ. લીલી ચટણીમાં હાથ ન વહી જાય એને કોને ખબર શું હોય. અમે લોકો જમવા બેસી ને એટલે પાસે આવી જ જાય. એવું કેમ હશે? એવું એને અમે ખાવાનું બંધ થતું હોય એટલે તરત આવી જાય. હા ચપટી બગાડે છે ને. કેમ? હા નીચે આવી જાય. ચપટી આખો રોલ કાઢે. એને મજા આવે એટલે એવું છે. તો જો અને શેડો ન મળે ને તો આપણે ચપટી થી મારે ગોતી ગયો એમ. કાઢીને દેવાનું. તો જો આ બાજુ છે ને મસ્ત મજાના પરોઠા થઈ ગયા છે. કેવાક બન્યા છે? પરોઠા સુપર બન્યા છે. તમારે આમ જાત્રામાં ગયા હોત ને ત્યાં પરોઠા જ ખાવાના હતા. તને ખબર છે કે નહીં પપ્પાનું પ્લાન કેન્સલ થયો બપોરે જ વાત થઈ. તો હવે હા કાંઈ નહીં હું ભાઈ હવે ઈ કે નવરાત્રીમાં જાવું એમ. ઈ નહીં મેળાવે. નહીં આવે કેમ? ઉપર વરસાદ જ એકલો છે. આ બધા પાછા શું છે બીજા નવરાત્રી ઉપર થોડો વરસાદ હોય. અત્યારે હિમાચલમાં કુલ્લુ સિમલા મનાલી બધે એવું બધું તણાઈ ગયું છે. બારિશ છે. પણ ઈ તો અલગ પડે ને ઉત્તરાખંડ ને પાણી કોઈ હિમાલય. છેલ્લે કંઈક ત્યાં જાતું જ હોય ને. એવું છે ગાઈઝ. હિમાચલમાં પડ્યો છે. કેટલા ટાઈમ થી મને એ નથી ખબર આ જે શું કહેવાય એના માટે બેસ્ટ ટાઈમ શું છે ખબર? આપણે જે ટાઈમે ગયા હતા ને ઈ જ એના માટે. નહીં આ નવરાત્રી વાળો સારો જો એને મેળ આવી જતો હોય ને. વરસાદનું વિચારે છે બરાબર. વરસાદનું કાંઈ નક્કી ન હોય. ચોમાસામાં જાય શિયાળામાં જાય તો વરસાદ તો હોય. આ કેદારનાથ એવી વસ્તુ છે કે ત્યાં વેધર કોઈ ડિપેન્ડ ન કરે. એક દિવસમાં 3 વેધર છે ને ચેન્જીસ થતા હોય. એટલે હવે જોઈ છી શું પ્લાન બને છે. આ લોકો તો જવાના તો છે જ નવરાત્રીમાં એવું નક્કી કરે છે. બાકી પરોઠા કેવા બન્યા છે? અને હવે ગણપતિ જોવા નથી જવાના ક્યાંય? જવું છે. એમ નહીં પેલા નાના હતા ને તે પપ્પા અમને 2-3 શેરીમાં લઈ જતા. ક્યાં લઈ જતા પપ્પા? રસના હા માત્ર સિટી બાજુ જતા આપણે. અને એક મેધરપુરા ડાળિયા શેરીમાં ને એમાં લઈ નથી લઈ ગયા. સંજય કાકા આવતા. પપ્પા ટ્રાફિકમાં ન આવે. એવું એક છે. પર લઈ ગયો તો માન ભીડ પડી ગઈ હતી. પપ્પાને ટ્રાફિક વાળો એરિયો હોય ને ત્યાં એને ગમે નહીં એટલે એવું હતું. તો જોઈએ આ વખતે ક્યાં ક્યાં ગણપતિ જોવા જાય. જોકે એટલું બધું પેલા જેવું જે ગણપતિ બે હતા ને પેલા તો થીમો બનાવતા ભૂતની ને એવી બધી થીમો હવે નથી બનાવતા. બનાવે છે? ક્યાં બનાવે? પછી થીમમાં વારો કેટલો હોય તને ખબર છે? એ જ વાત ને. 2 કલાક ઊભું રહેવાનું. પણ પેલા અમે જોવા જતા ને તે એટલી બધી કલાકો નહોતી. એક દિવસમાં એ બધે થીમું બનાવતા ને એટલે પબ્લિક વેચાઈ હા વેચાઈ જતું. હવે કોક લોકો જ એવી થીમું બનાવે એટલે પબ્લિક. અને એમાં એવું હોય કે અમારી ઉંમર થઈ ગઈ હોય ને એટલે અમને ગણપતિ જોવાની એટલી બધી ઈચ્છા ન હોય ને. ત્યારે એટલું જ લાઈન હોય પણ તે નાના હોય એટલે ખબર ન હોય. હા હવે મોટા થઈ ગયા હોય એટલે બીજા નાના છોકરા હોય ને ઈ એના લઈ જાય કે હાલો પપ્પા ગણપતિ જોવા જવા છે એમ લાઈન. અમીન છે ને અમે લોકો ગયા હતા સોનલ નું કવર લેવા માટે. તો જો સોનલ નું કવર લઈને આવી ગયા છે મસ્ત મજાના ફોન નું. અને ઉપર ગ્લાસ નાખી દીધો છે. ગ્લાસ નાખ્યો ને તેમ થાય નવો ફોન લઈ લીધો છે એવું થાય. ચાલો હે નવો થઈ જાય કે નહીં? થઈ ગયો. કારણ કે ઓલો કેદું તૂટલો ને એવો હોય. તૂટી ગયું તું બધું કવર. અને રિસીવ ને ઉપાડીને ગયો ને થાકી ગયા અમે. હા સરવા મળ્યો. ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ એન્ડ કરું છું. હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરી શેર કરજો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલા કરી દો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.